OLX પર વસ્તુ વેચવાના બહાને ચાલતી છેતરપિંડી સામે અમદાવાદ શહેરની LCB ઝોન 5એ મોટી સફળતા મેળવી છે। રામોલ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે સુરેશકુમાર નાથાલાલ ટુમ્મર નામના આરોપીને ઝડપી લીધો છે, જે OLX પર જાહેરાત આપનારા લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતો હતો। LCB से जोन 5 LCBની ટીમ દ્વારા એક આરોપી સુરેશકુમાર નાથાલાલ ઠુમ્મરની ધરપકડ કરવામાં આવેલી છે। પોતે OLXમાં જે પણ લોકો પોતાના કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચવાના હોય કસ્ટમર તરીકે લોકોને ફોન કરતો અને ત્યારબાદ તે લોકોના ઘરે જઈને એ લોકો ના હોય તો નજર ચૂકવીને મુદ્દામાં લઈને નીકળી જતો। ચેક કરીને ત્યારબાદ એ કન્ફર્મ થશે ને વસ્તુ ઓકે છે તો પેમેન્ટ કરશે એ રીતના લઈ જતો, અથવા તો પછી જ્યારે પણ કોઈ કસ્ટમર ઘરે ના હોય એવા ટાઈમે કસ્ટમરને પોતાની વસ્તુ કે આજુબાજુમાં આપી દેવા અથવા કોઈ જગ્યાએ મૂકી દેવા અને પોતે ચેક કરીને ગમશે તો એ પેમેન્ટ આપી દેશે અને જે માર્કેટ રેટ હોય માર્કેટ રેટ કરતાં વધુ રેટ કસ્ટમરને એની વિરુદ્ધમાં અલગ અલગ 6 પોલીસ સ્ટેશનના જે ગુના છે એ ડિટેક્ટ થયેલા છે અને આ આરોપી પાસેથી અલગ અલગ 15 લાખના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ રિકવર કરવામાં આવેલા છે। એણે અલગ અલગ 3 નામથી OLXમાં એણે પોતાના એકાઉન્ટ બનાવેલા છે। તપાસમાં ખુલ્યું છે કે આરોપી OLX પર વેચાણ માટે મુકાયેલી વસ્તુઓ ચેક કે ઓનલાઈન પેમેન્ટનો વિશ્વાસ આપીને લઈ ફરાર થતો હતો। તેની પાસેથી એપલ મેકબુક, એસસ લેપટોપ, ડ્રોન, મોબાઈલ અને મોંઘા હેડફોન સહિત કુલ 15,87,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। સાથે જ અમદાવાદ, વડોદરા, ભરૂચ અને સુરત સહિત કુલ 6 વણશોધાયેલા ગુનાઓ પણ પોલીસે ઉકેલ્યા છે।